સેવાસી સ્થિત વોર્ડ નંબર 9માં આવેલા સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017માં 7 ગામોનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં કર્યો હતો, જેમાં સેવાસી પણ સામેલ છે, જે વોર્ડ નંબર 9માં ગણાય છે। અહીં 4 ટાવરોની સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટી આવેલી છે અને અહીં એ ટાવરમાં 10મા માળે બહારથી લોકો આવતા હોય છે અને બદલાતા લોકો અલગ અલગ આવતા હોય છે, જેમાં ઘણીવાર 8 થી 10 લોકોનો પરિવાર પણ હોય છે, તો ઘણીવાર યુવક યુવતીઓ પણ હોય છે। જ્યારે નિયમ મુજબ સોસાયટીમાં આવતા કોઈ પણ રહેવાસીઓના સગા પણ આવે છે, તેમણે સિક્યુરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે, પરંતુ અહીં બહારથી લોકોની અવરજવર થતી હોય છે। ત્યારે સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગેની સ્થિતિ જોવા મળી રહી છે, તેના કારણે ચિંતા વ્યાપી છે અને અહીં આશંકા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું, જેથી સ્થાનિકોએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવીને સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ વિરેન રામીની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું।